નમસ્કાર મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા ક્લોનિંગ માટે જે વાહકો ઉપયોગમાં લેવાતા હોય છે એની કેટલીક લાક્ષણિકતાઓ જેમાં હોવી જોઈએ કે જેનો ઉપયોગ આપણે કોઈ પણ આપણા ઈચ્છિત જનીનને બીજા સજીવની અંદર દાખલ કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ખૂબ જ ડીપમાં આપણે એને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. એકચ્યુઅલી આ એટલું બધું ડીપ સાયન્સ છે કે જેને બહુ ટૂંકમાં આપણી ટેક્સ્ટબુકમાં જે થોડા પેજીસની અંદર બધું વર્ણન કરેલું છે એમાં થોડું અઘરું પડે, પણ આપણે શક્ય એટલું એને નજીક જવાનો પ્રયત્ન કરીએ. તો વાહકની અંદર કેવી લાક્ષણિકતાઓ હોવી જોઈએ એની ચર્ચા કરવા દરમિયાન આપણે જોયું કે સૌથી પહેલું હોવું જોઈએ ORI એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયં જનનની ઉત્પત્તિ, કે જેના આધારે જ એ પ્લાઝમિડ પોતાનું ડુપ્લિકેશન કરે એટલે કે પોતાની કોપી કરે. જો એની સાથે તમારું જનીન જોડાયેલું હોય તો એની પણ કોપી સાથે સાથે થઈ જાય. એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન એ વાહકની સૌથી પહેલી જરૂરી. બીજો મુદ્દો જે આપણે ગયા વખતે જોયો, વર્ણ ચિહ્નો અથવા જેને આપણે સિલેક્ટેબલ માર્કર એટલે કે પસંદગીમાન રેખક એવું નામ આપીએ છીએ. ગયા લેક્ચરની અંદર આપણે એની થોડી ચર્ચા કરી. અહીંયા આપણે એને વધુ ડીપમાં સાથે સાથે લઈશું. એકચ્યુઅલી આપણે આજે ભણવાનું છે ક્લોનિંગ જગ્યાઓ એટલે કે ક્લોનિંગ સાઇટ્સ. કોઈ પણ પ્લાઝમિડ હોય એની અંદર એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં તમારું ઈચ્છિત જનીન જોડાઈ શકે એને આપણે નામ આપીએ છીએ ક્લોનિંગ જગ્યાઓ. બહુ સિમ્પલ અને સરળ ભાષામાં યાદ રાખજો. તમે પસંદ કરેલું પ્લાઝમિડ, ઓકે, પ્લાઝમિડ પસંદ જે કરવાનું છે એના માટે જ આ એકચ્યુઅલી જરૂરી છે. તો એના માટે આપણે પાછું આગળ જવું પડશે કે સૌથી પહેલો મુદ્દો ખાસ યાદ રાખજો. પહેલા તમને કહેવામાં આવ્યું છે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જે હોય છે એનું સૌથી પહેલું સ્ટેપ એ છે તમારું પસંદગીમાન જનીન શોધવું અને એને કટ કરવું યોગ્ય જગ્યાએથી. એક વખત કટ કરવા માટે જે ઉત્સેચક મળી આવે, ફોર એક્ઝામ્પલ તમે તમારા ઈચ્છિત જનીનને કોઈ પણ એક ઉત્સેચક વડે કટ કર્યો છે, વ્યવસ્થિત કપાઈ ગયો છે, એટલે હવે એ ઉત્સેચકને વળગીને જ તમારું આગળનું આખું કામ હોવું જોઈએ. કારણ ચીપકુ છેડા એવા બનવા જોઈએ કે જે જોડી શકે. એટલે અહીંયા આપણે એ સમજવાના છીએ કે તમે તમારા ઈચ્છિત ડીએનએ ને જોડવા માટે કયા વાહકની પસંદગી કરવાના છો. તે વાહકની પસંદગી આપણા માટે ખૂબ અગત્યની છે. કેવી રીતે? એનો જવાબ હવે આપણને અહીંયા મળશે. એ છે ક્લોનિંગ જગ્યાઓ. અહીંયા એક આકૃતિ આપવામાં આવી છે. એ આકૃતિ વિશે આપણે સમજીએ એ પછી જોઈએ, પણ પહેલા આપણે જોઈએ કે જે પ્લાઝમિડ હોય છે, પ્લાઝમિડ અથવા આપણે જેને આપણે કહીએ છીએ બેક્ટેરિયોફેજ, બેક્ટેરિયોફેજ આ બંને વાહક તરીકે વાપરી શકાય છે. પણ યાદ રાખજો આપણે એવા જ પ્લાઝમિડ અથવા બેક્ટેરિયોફેજની પસંદગી કરવાની છે કે જેમાં ઓછામાં ઓછી ક્લોનિંગ જગ્યાઓ હોય, અથવા આપણે કહીએ કે શક્ય હોય ત્યાં સુધી એક જ. આ બહુ અગત્યનું વાક્ય છે કે તમે વાહક તરીકે એવો પ્લાઝમિડ અથવા એવો બેક્ટેરિયોફેજ પસંદ કરવાના છો. હજુ કર્યું નથી, આપણને ખબર નથી. યાદ રાખજો, ધીરે ધીરે બધું આગળ અને પાછળ બધું મિક્સ કરીને એક સાથે બધા ટોપિક આપણે સમજવા પડશે કે વાહક તરીકે તમે એવો પ્લાઝમિડ અથવા તો એવું બેક્ટેરિયોફેજ પસંદ કરવાના છો કે જેની ઉપર માત્ર એક જ ઓળખ જગ્યા એટલે કે એક જ ક્લોનિંગ જગ્યા હોય. ઓકે, ક્લોનિંગ જગ્યા એટલે શું? ફરી વખત જોઈ લેજો. જે ઉત્સેચક વડે તમે તમારું ઈચ્છિત જનીન કાપ્યું છે, ફોર એક્ઝામ્પલ આપણું ઇન્સ્યુલિન માટેનું જનીન, તો મનુષ્યના કોષમાં ઇન્સ્યુલિન માટેનું જે જનીન આવેલું છે એ જનીનને જે ઉત્સેચક વડે કાપ્યું એ ઉત્સેચક કાપી શકે એવી જગ્યા જે પ્લાઝમિડમાં હોય એનો જ તમે વાહક તરીકે ઉપયોગ કરી શકો. કારણ કે તમારે એ જનીનને આ પ્લાઝમિડ સાથે અથવા તો તમે પસંદ કરેલા પ્લાઝમિડ સાથે જોડવાનું છે. તો એના ચીપકુ છેડા સરખા જ હોવા જોઈએ. A T T T C તો ઓલા પણ એ જ રીતે એની સાથે જોડાય એવા જ ચીપકુ છેડા હોવા જોઈએ, તો જ બંધ બેસે. એટલે અહીંયા આપણે એ જોવાનું છે કે તમારે એવો
જે પ્લાઝમિડ અથવા બેક્ટેરિયોફેજ પસંદ કરવાનો છે કે જેની ઉપર પેલા ઈચ્છિત જનીનને જે ઉત્સેચક વડે કાપ્યો છે એ ઉત્સેચક વડે કપાય એવો એક ઓછામાં ઓછી જગ્યા હોય અને શક્ય હોય તો એવું કે જે એક જ હોય. કારણ તો કે જો પ્લાઝમિડ ઉપર એક કરતા વધુ જગ્યાઓ હશે, પ્લાઝમિડ ઉપર એક કરતા વધુ એવી જગ્યાઓ હશે તો ઘણા બધા ટુકડા થઈ જશે. ક્યાં તમારું ડીએનએ જોડાય એ તમને ખબર નહીં રહે અને આખો પ્રયોગ ફેલ જશે. તો અહીંયા આપણે એને સમજવા માટેનો થોડો પ્રયત્ન કરવાનો છે કે કેવી રીતે આ બધું થતું હોય છે. તો સિલેક્ટેબલ માર્કર કે જેની આપણે ગયા વખતે ચર્ચા કરી એ પણ અહીંયા આપણે હરવાર ઇન્ક્લુડ કરવાનું થશે. કેવી રીતે એ આપણે જોઈએ. ગયા વખતે આપણે એની ચર્ચા કરી હતી કે તમારું પ્લાઝમિડ સહિતનું ડીએનએ આખું તૈયાર થઈ જાય પછી તમારે એને મોટા ટાંકામાં બધું ઇન્સ્યુલિન મેળવવા માટે બધું ગ્રો કરવાનું છે, ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરવાનું છે. એટલે તમારે એવા જ બેક્ટેરિયા ઉગાડવા પડે, ઉછેરવા પડે કે જેમાં તમારું ઇચ્છિત જનીન હોય. જેમાં ન હોય એની ખબર પડવી જોઈએ નહીં. તો અહીંયા આપણે એક સિસ્ટમ આખી સમજીએ કે કેવી રીતે થાય છે. કે ધારો કે સામાન્ય રીતે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, ઈ કોલાઈ બેક્ટેરિયા એ લગભગ કોઈ એન્ટીબાયોટિક નું અવરોધન કરતા નથી. સામાન્ય ઇકોલાઈ છે. નોર્મલ ઇકોલાઈ બેક્ટેરિયા હોય એ કોઈ પણ એન્ટીબાયોટિક નું અવરોધન કરતા નથી. એટલે કે ધારો કે પાછળની અંદર તમારી પાસે ટેટ્રાસાઇક્લિન છે અવરોધન અથવા તો એન્ટીબાયોટિક છે, એમાં જો તમે ઈ કોલાઈ બેક્ટેરિયાને ઉછેરો તો ઉછેર નહીં થાય કારણ કે એના માટે ઝેર છે. એન્ટીબાયોટિક્સ જે હોય છે એનું નામ જ છે એન્ટી એટલે ઓપોઝ એટલે કે વિરોધી અને બાયોટિક એટલે લાઈફ એટલે કે જીવન વિરોધી એટલે એવું કોઈ પણ પદાર્થ કે જે બેક્ટેરિયાને મારી નાખે છે. હવે શું કરવાનું છે તો અહીંયા આપણે આ પ્લાઝમિડ એના વિશે થોડું સમજીએ. તો આ પ્લાઝમિડ અહીંયા જે દોરવામાં આવ્યું છે એ છે PBr322. PBr322 એનું નામ બનેલું છે પ્લાઝમિડ એટલે પેલો જે સ્મોલ p લખેલો છે એ પ્લાઝમિડ અને જેને ડેવલપ કરેલું છે એ છે બોલિવર એન્ડ રોડ્રિગ્યુઝ. આ બે વૈજ્ઞાનિકોના નામ છે બોલિવર એન્ડ રોડ્રિગ્યુઝ. PBR, P for plasmid, B for Bolivar, R for Rodriguez. અને આ જે છે એનો નંબર છે કે કયા ઓર્ડરમાં કે એના જે પ્રયોગો હોય પ્રયોગોના નંબર પ્રમાણે એમને એ નામ આપેલું છે PBr322. 1977 માં સૌપ્રથમ આ પ્લાઝમિડ બનાવવામાં આવ્યું છે. યાદ રાખજો, બનાવેલું સિન્થેટિક પ્લાઝમિડ છે, કુદરતી નથી. ક્યાં બનાવવામાં આવ્યું? યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ની અંદર એક લેબોરેટરી છે જેનું નામ છે હર્બર્ટ બોયર, લેબોરેટરી ઓફ હર્બર્ટ બોયર. આ હર્બર્ટ બોયર જ એ છે કે જેણે બેક્ટેરિયામાંથી વિદેશી પ્રોટીન મેળવવાની નિપજમાં ઘણા બધા સંશોધનો કરેલા છે. તો એમની જે આખી સિસ્ટમ છે આ આખો જે પ્લાઝમિડ છે એના વિશે પહેલા આપણે સમજી લઈએ પછી આપણે એનો ઉપયોગ ભણવાનો છે. તો આપણે વાત કરીએ કે પ્લાઝમિડ કે જેનો ઉપયોગ તમે વાહક તરીકે કરવાનો છે એ સૌથી પહેલા પેલી જરૂરિયાત છે ORI એટલે કે સ્વયં જનનની ઉત્પત્તિ. આ છે ORI. ORI નામનો જે સિક્વન્સ છે આ આખો ડીએનએ છે. યાદ રાખજો, આખું સર્ક્યુલર ડીએનએ છે અને એની અંદર આટલો ટુકડો એવો છે કે જે ORI એટલે કે સ્વયં જનનની ઉત્પત્તિ એ ધરાવે છે. ઓકે, આખા પ્લાઝમિડની અંદર બાકી શું આવેલું છે તો કે આ પ્લાઝમિડમાં બે એવા જનીનો છે કે જે કોઈને કોઈ આ બે એન્ટીબાયોટિકનો અવરોધ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જનીન એટલો ટુકડો જે છે જેને મેં રેડ લાઈન દોરેલી છે, રેડ આખું માર્ક કરેલું છે, એ જનીન એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ, આ એટલે રેઝિસ્ટન્સ, AMPR એનો અર્થ થાય છે એમ્પિસિલિનનો અવરોધ કરતા જનીન. આ એક જનીન છે. એક બીજું જનીન આવેલું છે કે જે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જીન છે એટલે કે ટેટ્રાસાઇક્લિનનો અવરોધ કરે છે. આ બે જનીનો છે. હવે તમે જુઓ કે સાઈડમાં બીજા બધા નામ લખેલા છે. આ બધા જ નામ એ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ ઉત્સેચકોની ઓળખ જગ્યાઓ છે. યાદ રાખજો, ઓળખ જગ્યાઓ કોની છે? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકોની. ફોર એક્ઝામ્પલ, ટેટ્રાસાઇક્લિનનું જનીન જે છે આખું જનીન અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું છે. આખું જનીન અહીંથી અહીંયા છે એટલે ડીએનએ નો આખો સિક્વન્સ છે. પણ એ જનીનની વચ્ચે બે એવી જગ્યાઓ છે, બે જગ્યાઓ જો રેડ માર્ક કરેલા છે,
બે એવી જગ્યાઓ છે કે જ્યાંથી કોઈ રેસ્ટ્રિક્શન ઉત્સેચક કટ મૂકી શકે છે. કોની કોની ઓળખ જગ્યા છે જોઈ લઈએ. તો ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જે આખું જમીન છે એમાં વચ્ચે બે જગ્યાઓ છે. એક જગ્યા છે બામ H1 અને એક જગ્યા છે SAL1. એનો અર્થ શું થાય એ આપણે સમજીએ કે તમારી પાસે જો એક પાત્રની અંદર વાહક પડ્યું છે અને જો તમે એની અંદર પેલો ઉત્સેચક દાખલ કરો, કયો ઉત્સેચક બામ H1, તે પ્લાઝમિડને બીજે ક્યાંયથી નહીં અહીંથી કાપી નાખશે, કારણ એની ઓળખ જગ્યા ત્યાં છે. ઓકે, જો તમે બામ H1 ના બદલે SAL1 નામનો એન્ઝાઇમ દાખલ કરશો પાત્રમાં, તો એ બીજે ક્યાંયથી નહીં પણ અહીંથી કટ મૂકી દેશે, અહીંયા કાપી નાખશે. તો આ બે ઉત્સેચકો માટેની ઓળખ જગ્યા યા ટેટ્રાસાયક્લિન જનીનની વચ્ચે આવેલી છે. આપણને એમ થશે કે વચ્ચે કેમ છે, તેનો બધો ઉપયોગ આપણે નેક્સ્ટ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો છે. ઓકે, આ બાજુ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જે જનીન છે, જનીન આખું અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી, જો અહીંયા લાઈન દોરેલી છે આટલી, પણ એની વચ્ચે પણ બે ઉત્સેચકો માટેની ઓળખ જગ્યા છે. કયા ઉત્સેચકો? એક છે PVU1 અને એક છે PST1. આ બે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ છે જેના વિશે આપણે આગળ ભણેલા છે. તો જો તમે આ પ્લાઝમિડ જે પાત્રમાં છે એ પાત્રની અંદર જો તમે PVU1 નામનો ઉત્સેચક દાખલ કરશો તો એ બીજે ક્યાંયથી નહીં પણ અહીંથી પ્લાઝમિડને કાપી નાખશે. જો તમે આ પ્લાઝમિડને PST1 ના સંપર્કમાં લાવશો, PST1, તો એ આખા પ્લાઝમિડને બીજે ક્યાંયથી નહીં પણ અહીંથી કટ મૂકી દેશે, કારણ એ એની ઓળખ જગ્યા છે. તો આ બાજુ તમે જુઓ છો કે જ્યાં કોઈ પણ જનીન એવું નથી જે નોર્મલ DNA છે, ત્યાં પણ બીજા બે ત્રણ ઉત્સેચકોની ઓળખ જગ્યા આવેલી છે. ફોર એક્ઝામ્પલ EcoR1 ની આવેલી છે, CLA1 ની આવેલી છે, HIND 3 ની આવેલી છે. આ બાજુ ROP, આ ROP જે છે એ રિપ્રેસર ઓફ પ્રમોટર જે છે પ્રાઇમર, એ છે રિપ્રેસર ઓફ પ્રાઇમર. કેટલી કોપી કરવી એ નક્કી કરવાનું કામ એ આ ટુકડો કરે છે. એની વચ્ચે જગ્યા આવેલી છે PVU2 માટે. હવે આપણે જે વાત કરવાની છે શું છે, અહીંયા તમે લખ્યું કે E. coli બેક્ટેરિયા જે હોય છે એ લગભગ કોઈ એન્ટીબાયોટિકનું અવરોધન કરતા નથી. શું કરવામાં આવશે એ હવે જોજો કે આપણી પાસે આ એક ટેસ્ટ ટ્યુબ છે. આ ટેસ્ટ ટ્યુબ ની અંદર અહીંયા પાત્રમાં આ બધા E. coli બેક્ટેરિયા ગ્રો કરેલા છે. E. coli બેક્ટેરિયા ગ્રો કરેલા છે. હવે શું થશે એ જોજો. આ નોર્મલ E. coli બેક્ટેરિયા છે કે જેમાં કોઈ પણ એન્ટીબાયોટિકનું અવરોધન કરવાની ક્ષમતા નથી. હવે શું કરવામાં આવે છે જોજો કે અહીંયા PBr322 ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? આ પ્લાઝમિડ કે જેની પાસે આવા બે જે એન્ટીબાયોટિક છે એનો સામનો કરવાની ક્ષમતા છે. હવે આપણે જોશું કે આ જે ટેસ્ટ ટ્યુબ છે એની અંદર શું થશે તો કે બેક્ટેરિયા તો ઘણા બધા આની અંદર હતા. આ જ બેક્ટેરિયાની અંદર તમે PBR દાખલ કરી દીધું. ટેસ્ટ ટ્યુબ છે, આ ટેસ્ટ ટ્યુબ છે, કલ્ચરની અંદર સંવર્ધનમાં તમે E. coli બેક્ટેરિયા રાખેલા છે અને એની અંદર તમે નાખ્યા PBr322. તો હવે શું થશે કે જેટલા પણ બેક્ટેરિયા છે એમાંથી ઘણા બધા બેક્ટેરિયાની અંદર આ PBr32 દાખલ થઈ જશે. હવે શું થશે ખાસ જોજો. તમને ખબર નથી કયા બેક્ટેરિયામાં જતું રહ્યું છે, કયા બેક્ટેરિયામાં નથી દાખલ, કારણ કે બહુ સૂક્ષ્મ છે આ જનીનો અને આ પ્લાઝમિડ. એટલે હવે એક વખત આવું થયા પછી એને યાદ રાખો, એને એમ્પિસિલિન કે ટેટ્રાસાયક્લિન ના માધ્યમમાં ઉછેરવામાં આવે છે. શું કરવાનું છે કે તમારી પાસે અહીંયા E. coli નોર્મલ E. coli હતા, એમાં તમે દાખલ કર્યું છે PBr322. હવે આ જે કલ્ચર છે, જે માધ્યમ છે, એમાંથી અમુક એવા છે કે જેમાં PBr322 દાખલ થઈ ગયું છે, અમુકમાં દાખલ થયું નથી. એટલે હવે એવું કરશો કે જો આ માધ્યમ જે છે એને એમ્પિસિલિન અથવા ટેટ્રાસાયક્લિનમાં દાખલ કરવામાં આવશે તો શું થશે કે જેની અંદર જે દાખલ થયેલા એ
જીવંત રહેશે અને બાકીના એ નાશ પામે છે. એટલે કે જે બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ દાખલ થઈ ગયું હશે એ પ્લાઝમિડ શું કરશે તો કે જે બેક્ટેરિયામાં દાખલ થઈ ગયું છે એને એમ્ફિસિલિન કે ટેટ્રાસાયક્લિન ની અસર નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે એની અંદર પ્લાઝમિડ હાજર છે, સક્રિય છે, એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન નો અવરોધ કરી શકે છે. એટલે હવે બાકીના બધા છે એ નાશ પામશે. કોણ નાશ પામશે? જેમાં આ પ્લાઝમિડ દાખલ થયું નથી. આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત જ સિલેક્ટેબલ માર્કરનો સિદ્ધાંત છે. હવે આપણે જોવાનું છે કે આપણું જે જનીન છે એ દાખલ થાય અને જેની અંદર એ દાખલ થયું છે અને જેમાં નથી થયું એને કેમ અલગ પાડવા. તો એના માટે આપણે જોઈએ કે ધારો કે અહીંયા આપણે લઈએ કે ધારો કે ઈચ્છિત જનીન એને બામ H1 વડે કાપવામાં આવ્યું છે. શેના વડે કાપવામાં આવ્યું છે? બામ H1. તમે જુઓ બામ H1 એની થોડો જગ્યા અહીંયા છે. શું થશે એ સમજી લો કે તમારી પાસે મનુષ્યનો કોષ છે કે બીજો કોઈ પણ એની જેમ કોઈ પણ સજીવમાંથી જેમાંથી તમારે ઈચ્છિત જનીન મેળવવાનું છે એને તમે બામ H1 યાદ રાખજો. અહીંયા હું લીધું છે મેં ઈચ્છા, આની વાત અત્યારે નથી કરતો હું વાત કરું છું ઈચ્છિત જનીન જે તમે બીજા કોઈ સ્ત્રોતમાંથી મેળવેલું છે એને કયા ઉત્સેચક વડે કાપેલું છે? બામ H1 વડે કાપેલું છે. ઓકે, હવે નક્કી થઈ ગયું કે જો તમારું ઈચ્છિત જનીન બામ H1 વડે કપાય તો તમારે આગળના બધા કટિંગ માટે માત્ર બામ H1 ઉત્સેચકનો જ ઉપયોગ કરવો પડે તો જ એક સરખા ચીકટું છેડા બને. હવે એ વસ્તુને આપણે અહીંયા લગાવીએ. શું થશે? યાદ રાખજો કયા બેક્ટેરિયામાં તમારું ઈચ્છિત જનીન દાખલ થઈ ગયું છે અને કયામાં નથી થયું એને ઓળખવું, એનું જ નામ આપણે આપીએ છીએ સિલેક્ટેબલ માર્કર અને એને આધારે નક્કી થાય છે ક્લોનિંગની જગ્યા. તો હવે આપણે જોઈએ કે તમારે શું કરવાનું છે. અહીંયા જે સિદ્ધાંત તમને સમજાવવામાં આવ્યો છે એ જ સિદ્ધાંતને આધારે આપણે આ બધું કરીએ છીએ. કે ધારો કે આ બધું કરતા પહેલા તમે શું કરો છો તો કે પ્લાઝમિડ જે હોય છે એ પ્લાઝમિડ એવું છે કે જેની અંદર આ બે અવરોધક જનીનો હાજર છે અને જો આ અવરોધક જનીનો સારે સારા એક્ઝેક્ટલી આવા નવા હોય તો એ બેક્ટેરિયા શું કરશે? આ બંને એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન આ બંનેનો અવરોધ કરવા માટે સક્ષમ હશે. એટલે હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શું છે કે જો તમે પ્લાઝમિડને PBr322 ને બામ H1 વડે કાપવામાં આવે તો શું થાય? ધારો કે આ પ્લાઝમિડ છે, એ પ્લાઝમિડની ઉપર તમે દાખલ કર્યું બામ H1, શું થશે? વિચારો કે અહીંથી કટ થઈ જશે, અહીંથી, એટલે કે આ જે જનીન છે એના ટુકડા થઈ જશે. ઓ જો જનીન આખું હોય, આખું જનીન પૂરેપૂરું હશે તો એ જનીન ટેટ્રાસાયક્લિન નો અવરોધ કરવા માટે સક્ષમ છે. પણ કપાયેલું જનીન આ કામ કરી શકતું નથી. પરિણામ એવું આવે છે કે ટેટ્રાસાયક્લિન નો અવરોધ નિષ્ક્રિય બને છે. ટેટ્રાસાયક્લિન નો અવરોધ કેવો બની જશે? નિષ્ક્રિય. એનો અર્થ એમ થાય કે જો આ જનીન કટ થઈ ગયેલું હશે તો આ પ્લાઝમિડ જે બેક્ટેરિયામાં હશે એ બેક્ટેરિયા શું કરશે તો કે એમ્ફિસિલિન નો અવરોધ કરી શકશે, કારણ કે એ જનીન આખું છે, પણ ટેટ્રાસાયક્લિન નો અવરોધ કરી શકશે નહીં. આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે ખૂબ સાવચેતીપૂર્વક અહીંયા કરવામાં છે. એટલે હવે આપણે આખા પ્રયોગને સમજીએ કે કેવી રીતે કરવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે સમજીએ કે એક ટેસ્ટ ટ્યુબની અંદર શું શું ભરવામાં આવે છે એ જોજો.
ટ્યુબની અંદર આ રીતે આ બધા પ્લાઝમિડ PBr 322 ભરેલા છે. આ છે બધા PBr 322 ભરેલા છે. આ જ પાત્રની અંદર આની અંદર જ આપણે દાખલ કરી દઈએ છીએ એન્ઝાઇમ BAM H1. આ જ પાત્રની અંદર તમે અહીંયા દાખલ કરેલા છે તમારા ઈચ્છિત જનીનના ટુકડાઓ કે જે તમે BAM H1 વડે જ કાપેલા છે. અહીંયા છે આ છે ઈચ્છિત જનીન અને આ જ પાત્રની અંદર તમારે હારોહાર દાખલ કરવાના છે બીજા ઉત્સેચકો કે જે છે અહીંયા આપણે લખીએ લિગેઝ ઉત્સેચકો. લિગેઝ ઉત્સેચકો ચાર વસ્તુઓ અહીંયા ભેગી કરી આપણે ફરી વખત જોઈ લેજો. આ પાત્રમાં છે PBr 322 એટલે કે વાહક જે છે આખું એમાં દાખલ કર્યું છે BAM H1. એમાં છે લિગેઝ ઉત્સેચક અને ઈચ્છિત જનીન. ક્યાં કઈ પ્રક્રિયા થાય છે આપણને ખબર નથી, પણ હવે શું થશે કે બધા જ ઉત્સેચકો પોતપોતાનું કામ કરશે. ઈચ્છિત DNA જે છે આપણું જે બહારથી બોર્ડ કર્યું છે BAM H1 વડે કાપેલું છે, એની ઉપર કોઈ એક ચીટકું જગ્યા છે. પ્લાઝમિડ જે હોય છે PBr 322 એને BAM H1 પણ એવા જ, કારણ કે આ જ ઉત્સેચક વડે આપણે આ જનીન કાપેલું છે. એટલે હવે શું થશે કે જે PBr 322 છે એની પર BAM H1 અહીંયાથી કટ મૂકશે અને લિગેઝ એટલે DNA નું જોડાણ કરે છે. પરિણામ એવું આવશે કે ઘણા બધા પ્લાઝમિડ એવા હશે કે જેમાં જો ખાસ યાદ રાખજો, હું જેટલું જરૂરી છે એટલું જ બતાવું છું કે આ જે છે એ આ કપાયેલું ટેટ્રાસાયક્લિન નું જનીન છે, કપાયેલું છે, કટ થયેલું છે અને એની સાથે જોડાઈ જશે તમારું ઈચ્છિત જનીન કે જે આમ છે. આ ઈચ્છિત જનીન છે અને આ છે કપાયેલું એટલે કે કટ થયેલું ટેટ્રાસાયક્લિન અવરોધક વાળું જનીન TET. આ કટ થઈ ગયું છે, યાદ રાખજો. કટ થઈ ગયું છે એનો અર્થ શું થાય કે હવે એ કામ કરવાનું નથી. ઓકે, હવે આ જે પાત્ર છે આખું એ આખા પાત્રને આપણે દાખલ કરીએ છીએ આ બધા E. coli બેક્ટેરિયા છે. આ બધા E. coli બેક્ટેરિયા છે. E. coli બેક્ટેરિયા તમે જોવો છો અહીંયા E. coli એવા બેક્ટેરિયા છે જેમાં કોઈ પણ જે એન્ટીબાયોટિક છે એનો અવરોધ કરવાની ક્ષમતા નથી. હવે તમે શું કરો છો તો કે અહીંયાથી જે બનાવેલા જે ટુકડાઓ છે આ એવા ટુકડાઓ છે બધા કે જે આ રીતે બની ચૂકેલા છે. એમાં જો આ બધું છે ORI છે, આ જનીન છે, પણ અહીંથી આ કટ થયેલું, અહીંયા તમારું ઈચ્છિત જનીન જોડાઈ ચૂકેલું છે. આવો ટુકડો આખો જે છે સળંગ ટુકડો એ ટુકડાઓ તમે અહીંયા દાખલ કર્યા છે. ફરી વખત સેમ પોઝિશન કે તમને ખબર નથી કે કયા E. coliમાં તમારું ઈચ્છિત જનીન દાખલ થઈ ગયું છે અને કયામાં નથી થયું. તો હવે આપણે એને કેમ ઓળખવા? તમારે માત્ર એવા જ બેક્ટેરિયા પસંદ કરવાના છે કે જેમાં તમારું ઈચ્છિત જનીન દાખલ થઈ ગયું છે. જો યાદ રાખજો, જો PBr 322 આખું હશે, આખું, તો એ બે માંથી એકેમાં મળશે નહીં. શેમાં નહીં મળે? એમ્પિસિલિનમાં નહીં મળે કે ટેટ્રાસાયક્લિનમાં પણ નહીં મળે. હવે આપણે અહીંયાથી વારાફરતી અલગ અલગ બેક્ટેરિયા જે હોય છે એની ઉપર પ્રયોગો કરવાનું શરૂ કરવામાં આવે છે. આ જે ધારો કે અહીંથી આ એક બેક્ટેરિયા લેવામાં આવ્યું, એને એમ્પિસિલિનમાં અને ટેટ્રાસાયક્લિનમાં ગ્રો કરવામાં આવે છે. એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન વારાફરતી. તો શું થશે તો કે ધારો કે જસ્ટ આપણે સિમ્પલ વિચારીએ, એમ્પિસિલિનમાં ગ્રો થાય છે, ટેટ્રાસાયક્લિનમાં પણ ગ્રો થાય છે. એક બેક્ટેરિયા તમે પસંદ કર્યો, એને એમ્પિસિલિનમાં ગ્રો કર્યો, એમ્પિસિલિન જે છે એમાં ઉગાડ્યો, એમ્પિસિલિનમાં ઉછેર્યા. ઓકે, હવે એમાંથી થોડોક જથ્થો લીધો, જે પાત્ર હોય છે જે એમ્પિસિલિન ઉપર ગ્રો થઈ ગયું છે એમાંથી થોડોક જથ્થો લીધો અને એને નાખ્યો ટેટ્રાસાયક્લિનમાં, એમાં પણ ગ્રો થયા. એનો અર્થ એમ થયો, યાદ રાખજો,
જો એમ્પિસિલિનમાં ગ્રો થયા પછી, યાદ રાખો, એમ્પિસિલિનમાં ગ્રો થયા પછી જો એ બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિનમાં પણ ગ્રો થાય તો એનો અર્થ એમ થાય કે એ અપરિવર્તનીય ઘટકો. અપરિવર્તનીય એટલે શું? કે જેમાં તમારું ઈચ્છિત જનીન નથી. કેમ નથી? ખબર કેમ પડશે તમને? કે જો તમારું ઈચ્છિત જનીન હોત તો શું થયું હોત? એ એમ્પિસિલિનમાં ગ્રો થાત, પણ ટેટ્રાસાયક્લિનમાં ન થાત. કેમ ન થાત? કારણ તો કે જો તમારું ઈચ્છિત જનીન અહીંયા જોડાઈ ગયું હોત તો આ જનીન નિષ્ક્રિય બની ગયું હોત, અને જો આ જનીન નિષ્ક્રિય બની જાય તો એ ટેટ્રાસાયક્લિનનો અવરોધ શું કરે છે? ગુમાવે છે. હવે આપણે બીજી બાબત જોઈએ કે ધારો કે એમાંથી અમુક બેક્ટેરિયા લીધા, એને એમ્પિસિલિનમાં પહેલા નાખ્યા, એમ્પિસિલિનમાં જ ગ્રો ન થયા, ટેટ્રાસાયક્લિનમાં નાખવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. કેમ? તો કે આ જે છે આ એ સામાન્ય એ કોલાય જ હશે. કેમ સામાન્ય હશે? કારણ કે જો તમારું આ પ્લાઝમિડ એમાં જતું રહ્યું હોત બેક્ટેરિયામાં તો એ એમ્પિસિલિનનો તો અવરોધ કરવાનું જ હતું. પરિણામ એવું આવે છે કે અહીંયા આ બેક્ટેરિયા આપણા માટે કામના નથી. હવે આપણે ત્રીજાની વાત કરીએ કે ધારો કે એમાંથી બીજા બેક્ટેરિયાને લેવામાં આવ્યું, એને પહેલા એમ્પિસિલિનમાં દાખલ કરવામાં આવ્યું. એમ્પિસિલિનની અંદર ગ્રો થાય છે, વિકાસ પામે છે. ઓકે, ગ્રો થયો એનો અર્થ સીધો એમ થઈ જાય કે એમાં પ્લાઝમિડ તો જતું રહ્યું છે. હવે આપણે ખાલી વિચારવાનું શું છે? એ પ્લાઝમિડ સારું છે એટલે કે આપણા ઈચ્છિત જનીન વાળું છે કે નહીં. અને હવે શું કરવાનું કે આ આખું પાત્ર જે છે મીડિયમ, એમાં એમ્પિસિલિનમાં બધા બેક્ટેરિયા ગ્રો થયા. હવે એમાંથી થોડાક લેવાના, યાદ રાખજો, બધા નથી લઈ લેવાના, થોડાક જ લેવાના, કારણ કે બેક્ટેરિયા પાછા આપણી પાસે હોવા તો જોઈએ, બધા મારી નથી નાખવાના. એટલે જે પાત્રની અંદર એમ્પિસિલિન વાળા બેક્ટેરિયા ગ્રો થયા છે એમાંથી થોડાક લેવાના અને એને હવે ટેટ્રાસાયક્લિનની અંદર ઉમેરવાના, ટેટ્રાસાયક્લિનમાં. અને જોવાનું કે ટેટ્રાસાયક્લિનમાં એનું શું થયું? મૃત્યુ પામ્યું. ઓકે, જો ટેટ્રાસાયક્લિનમાં એનું મૃત્યુ પામે તો શું થાય? એનો અર્થ એમ થયો કે મૃત્યુ શું કામ પામ્યા? જો એમ્પિસિલિનમાં ગ્રો થયા, યાદ રાખજો, એમ્પિસિલિનમાં ગ્રો થયા છે એનો અર્થ એમ થયો કે બેક્ટેરિયામાં પ્લાઝમિડ તો જતો રહ્યો જ છે. કારણ કે જો પ્લાઝમિડ ન હોત તો આવું થાત, એમ્પિસિલિનમાં જ ગ્રો ન થાત. સમજો ખાસ. એટલે હવે શું થશે કે એમ્પિસિલિનમાં ગ્રો થયા એનો અર્થ એ થયો કે એમાં પ્લાઝમિડ તો છે જ, અને હવે એમાંથી થોડોક જથ્થો લઈને શેમાં ગ્રો કર્યો? ટેટ્રાસાયક્લિનમાં. પણ ટેટ્રાસાયક્લિનમાં નાશ પામ્યો. એનો અર્થ એમ થયો કે જે બેક્ટેરિયા છે એની અંદર આ અવરોધ નિષ્ક્રિય બની ગયો છે. નિષ્ક્રિય ક્યારે બન્યો હોય? જો આ જનીન કપાઈ ગયું હોય તો, અને કપાઈ ગયું એનો અર્થ એ થયો કે તમારું આ જોડાણ નક્કી છે. એટલે કે આ એવા બેક્ટેરિયા છે કે જે પરિવર્તનીય અથવા એને રૂપાંતરિત ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. પહેલા જે છે અપરિવર્તનીય અથવા તો રૂપાંતરિત ઘટકો. આ કેવા છે? રૂપાંતરિત. રૂપાંતરિત એટલે શું? એવા બેક્ટેરિયા કે જેમાં તમે દાખલ કરેલું જનીન સેટ થઈ ચૂક્યું છે. એટલે હવે આપણે આવા જ બેક્ટેરિયાનો ઉપયોગ આગળ કરવાનો થશે. એટલે આ આખો જે કેસ છે એ કેસ અહીંયા તમને બતાવે છે કે જે બે એન્ટીબાયોટિક અવરોધક જનીનો છે એ જનીનોનું કામ શું છે? તો કે એક એવું જનીન છે, એક જનીન એવું છે કે જે રૂપાંતરિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, અને બીજું એવું છે કે ઇચ્છિત ડીએનએ દાખલ થવાને કારણે નિષ્ક્રિય થઈ જાય છે અને પરિણામે એ બિન રૂપાંતરિત ઘટકોથી અલગ તારવામાં મદદ કરે છે. હવે આખો કેસ એને આપણે જુદી રીતે સમજીએ. એ ધારો કે યાદ રાખજો, આ આખા કેસની અંદર આપણે સમજવાનું જે આખો પોઈન્ટ આવે છે એ આ છે કે ધારો કે આપણે PbU1 નો ઉપયોગ કરીએ છીએ. PbU1 અત્યારે જે એક્ઝામ્પલ તમને સમજાવવામાં આવ્યું છે એ એક્ઝામ્પલ બામ H1 ઉપર છે, પણ ધારો કે તમારું ઈચ્છિત જનીન PbU1 વડે કાપવામાં આવ્યું છે તો PbU1 ની જગ્યા ક્યાં છે? એમ્પિસિલિન વાળા મધ અહીંયા છે.
એટલે હવે આપણે સેમ જે પ્રોસિજર છે કેવી રીતે કરવાની, તો કે આપણે અહીંયા વાત કરવાની છે કે તમે જે ઇચ્છિત જનીનને દાખલ કરો છો એ જનીન PVU1 વડે કપાય છે. એટલે પહેલા તમારે શું કરવાનું છે કે આ પાત્રની અંદર PBR 322 પ્લાઝમિડ ઘણા બધા લેવાના છે. એની અંદર PVU1 નામનો ઉત્સેચક નાખવાનો છે, એમાં લિગેજ ઉત્સેચકો નાખવાના છે અને એમાં ઇચ્છિત જનીન નાખવાનું છે. એટલે આ બધા ઉત્સેચકો પોતપોતાનું કામ કરશે. એટલે શું કરશે તો કે PVU1 જે છે એ આ જગ્યાએથી પ્લાઝમિડને કાપી નાખશે. લિગેજ ઉત્સેચકો જે છે એ ઇચ્છિત જનીનને એની સાથે જોડી દેશે. એટલે અહીંયા આ જે જનીન છે એ એમ્પિસિલિનના અવરોધ માટેનું જનીન એ અહીંયા કપાઈ જશે અને એમ્પિસિલિનનો અવરોધ નિષ્ક્રિય બની જશે. ઓકે, હવે શું કરવાનું તો કે આવી રીતે બનેલા જે બેક્ટેરિયાઓ છે એને નોર્મલ ઈ કોલાઈમાં દાખલ કરવાના છે ટેસ્ટ ટ્યુબની અંદર. પણ તમને ખબર નથી કે કયા બેક્ટેરિયામાં એ દાખલ થઈ ગયું છે અને શેમાં નથી થયું. તો એના માટે આ 3 પ્રયોગો કરવાના છે. કે સૌથી પહેલા આપણે આને જોઈએ. આપણે ગમે તે સિક્વન્સમાં લઈ શકીએ. ધારો કે એક બેક્ટેરિયમ તમે લીધું અને એને જો હવે અહીંયા તમારો સિક્વન્સ બદલાઈ જશે. પહેલો જે કેસ હતો એમાં તમે પહેલા શેમાં પ્રયોગ કરતા હતા? એમ્ફિસિલિનમાં. હવે તમારે પહેલા ટેટ્રાસાયક્લિનમાં પ્રયોગ કરવો પડશે. કારણ તો કે આ મેઇન છે, આ કપાઈ ગયું છે. એટલે પહેલા તમારે ટેટ્રાસાયક્લિનમાં ગ્રો કરવો. ઓકે, ટેટ્રાસાયક્લિનમાં ઉછેર પામ્યા છે. એનો અર્થ એમ થયો કે એમાં પ્લાઝમિડ દાખલ થઈ તો ગયું છે. પણ હવે એમાંથી થોડાક લીધા અને એને દાખલ કર્યા એમ્ફિસિલિનમાં, એમાં પણ વિકાસ પામ્યો. તો એનો અર્થ એમ થાય કે તમારા બેક્ટેરિયા એવા છે કે જેમાં પ્લાઝમિડ દાખલ થઈ ગયું છે પણ પ્લાઝમિડ જેવું હતું એવું ને એવું છે, એમાં કોઈ રૂપાંતરણ થયેલું નથી. એટલે એની અંદર તમારું ઇચ્છિત જનીન નથી. એટલે એનો અર્થ એમ થયો કે અપરિવર્તનીય છે. ઓકે, બીજો બેક્ટેરિયા લીધા અને એને તમે વિકસાવ્યા ટેટ્રાસાયક્લિન ઉપર. ટેટ્રાસાયક્લિન ઉપર જ નાશ પામ્યા, નો ગ્રોથ. એનો અર્થ એમ થયો કે એમાં તો કઈ થયું જ નથી, એમાં પ્લાઝમિડ જ નથી. આપણા માટે નકામા છે. એટલે કે સામાન્ય ઇકોલાઈ છે. બીજા બેક્ટેરિયા લીધા અને એને તમે પહેલા ટેટ્રાસાયક્લિનમાં ગ્રો કર્યા. ઓકે, એક ટેસ્ટ ટ્યુબની અંદર વિકાસ પામ્યો. ઓકે, એમાંથી થોડાક લીધા અને એને દાખલ કર્યા તમે એમ્ફિસિલિનની અંદર નાશ પામ્યો. એનો અર્થ એમ થયો એ એવા બેક્ટેરિયા છે કે જે ટેટ્રાસાયક્લિનમાં ગ્રો થાય છે પણ એમ્ફિસિલિનમાં નાશ પામે છે. એટલે કે એની અંદર આ જનીન નિષ્ક્રિય છે. કેમ નિષ્ક્રિય છે? તો કે એની સાથે કટ થયેલું છે તમારું ઇચ્છિત જનીન છે. ઓકે, તો જે મૂળ ટેસ્ટમાં જે થોડાક બેક્ટેરિયા ગ્રો કરેલા હતા એ તમારા મેઇન તમારા ઇચ્છિત જનીન ધરાવતા બેક્ટેરિયા છે. એટલે ફરી વખત જોજો, બેક્ટેરિયા જે છે આ જે માધ્યમ છે, આ માધ્યમ એ માધ્યમ કેવું છે? આપણે આની વાત કરીએ. ચલો હવે એ ભૂલી જઈએ. બામ H1 વાળી જે છે એને જ હું કરાવું છું કે તમે જ્યારે આમાંથી એક બેક્ટેરિયાને તમે પેલા એમ્ફિસિલિનમાં વિકાસ પામ્યો. આમાં એમ્ફિસિલિન વાળું માધ્યમ છે. ઓકે, એમાં વિકાસ પામ્યો વ્યવસ્થિત. એનો અર્થ એમ થયો કે ઈ કોલાઈમાં પ્લાઝમિડ છે. હવે આખા પાત્રમાં જેટલા પણ બેક્ટેરિયા છે એમાંથી થોડાક લીધા, બધા નથી લેવાના, થોડાક લીધા અને એને ટેટ્રાસાયક્લિનમાં વિકસાવ્યા, નાશ પામ્યા. એનો અર્થ એમ થયો કે આમાં જે બેક્ટેરિયા હતા એ કેવા હતા? તમારા રૂપાંતર. એટલે હવે જે વધેલા છે એનો ઉપયોગ તમે આગળના પ્રયોગો માટે કરવાના છો. કારણ કે એવા બેક્ટેરિયા છે કે જેમાં તમારું ઇચ્છિત જનીન હાજર છે. તો આ રીતે આપણે સિલેક્ટેબલ માર્કર અને ક્લોનિંગ જગ્યાના ઉપયોગ દ્વારા તમે નક્કી કરી શકો છો કે કયું જનીન દાખલ થયું છે અને કયું નથી થયું. જો યાદ રાખજો, અહીંયા જે મેઇન વાક્ય લખ્યું છે આ છે કે આવી જગ્યાઓ બને ત્યાં સુધી ઓછામાં ઓછી એક જ હોય છે. હા, દાખલા તરીકે બામ H1 છે, આ તો સિન્થેટિક છે. પણ ધારો કે કોઈ કુદરતી પ્લાઝમિડ તમે શોધી લે તો અમુક પર 2, અમુક પર 5, અમુક 10, 15, 20, 50, 200, 1000 હોઈ શકે. તો ધારો કે એક એવું પ્લાઝમિડ છે કે જેમાં બામ H1 થી કપાય એવી 3-4 જગ્યાઓ છે. આ ધારો કે OR છે, અહીંયા બામ H1 છે, અહીંયા એમ્ફિસિલિન છે. જો ઓળખ જગ્યા અહીંયા હોય તો શું થાય? અહીંયા ધારો કે અહીંયા છે તો શું? કઈ કામનું નથી. કારણ તો કે જો OR પછી તરત અહીંયા જોઈન્ટ થઈ જશે. એનો અર્થ એ કે પાછળનો આખો ભાગ કપાઈ જશે અને આખો ભાગ કપાઈ જાય તો આગળ ઉપર નહીં એમ્ફિસિલિનનો અવરોધ કરે કે નહીં ટેટ્રાસાયક્લિનનો અવરોધ કરે. એટલે બને ત્યાં સુધી એક જ ઓળખ જગ્યા હોય એ ખૂબ જરૂરી છે અને એના આધારે તમે સિલેક્ટેબલ માર્કરનો ઉપયોગ કરીને બેક્ટેરિયાને અલગ અલગ માધ્યમમાં ઉગાડો છો અને કયા બેક્ટેરિયામાં તમારું ઇચ્છિત જનીન દાખલ થઈ ચૂક્યું છે એની માહિતી મેળવી શકો છો. અત્યારે બોર્ડ ઉપર આપણે જે વર્ક કર્યું છે એની એક PDF કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.